મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 11:30 વાગે. જો કોમ બધું કમ્પ્લીટ કરી દીધું આજે. અને રવિન પિનલ બે જે કલોલ ને છોકરો બધા અહીંયા છીએ, મૂન ભવ્યાન વ્યોમીન બધા. અને બધો જતો અમે 3 જણ છીએ ઘરે. અને આજે અમારા સોનિયા મારા ઢેચણો ધરીને પેલું લેગો ધરીને ત્યાં નેચું કરે છે અમાર ડાઈ હેડે અમે બગીચામાં આવો બધો. પણ મારા ચંપલ બપલ બધું તૈયાર કરી દે છે. જો કેરીઓ પડવા છે બધી ઉપર, ભાઈ કેરીઓ પાડીને આ બધી પડી છે. પાડી છે ભાઈ, કેટલી બધી પડી બાબા. ગુંજો અમારે કેરી ખોઈ કેવી બુન હારી. અને આ બધું પાડી છે બધા. તો બધા પડી બધી વેણી નહીં, હજુ હવે વેણી લે. પેલો બુને ચકલન દોડા નખવાડે લાવી જાર, તો પેલો બુન નખવાડે વાટકી ભરી. શું કહેશે બવા બે? કૂતરાથી બી હો પાછી આવી અને એક જ જગ્યાએ બધી ઢગલી કરી દીધી. બીક લાગી? એક જ જગ્યાએ ઢગલી કરીને આવતું રહેવાનું. છૂટી છૂટી વેડવાની બેટા. પેલા ભાઈ ડધા ચડાય કેરીઓ પણ કે દેખાય, મોબાઈલમાં દેખાય કે નહીં દેખાતા ખબર. જો કેરીઓ પડી, આ દોયડાથી દોયડું પકડી ચડાય લાગ્યો પવન એટલા જવા પડી એથી એટલે ચડાય. બુનના આવો ટાસ્ક આલ્યો આ બુનને. કેટલી મિનિટ કરવાનું? 10 મિનિટ રાઉન્ડ રાઉન્ડ કરવાનું. પણ બુનની વાંખો તો જો ભમી જઈએ. 1 મિનિટ નહીં થઈ જો આ લતડિયા ખાવા મળે છે તો 1 મિનિટ નહીં થઈ. 20 પૂરું કરવાનું છે. ભાઈ કેરી ઉતારી ગયો ઉપરથી ઓબા ઉપરથી. કેટલી બધી કેરીઓ ઉતારી મમ્મી. મોમો ખુશ ખુશ થઈ જાય. મોમો જોઈ રહી કેરીઓ, આખું બકેટ ભરાઈ ગયું મોમો. જો આખું કેરેટ ભરીને કેરીઓ પાડી ઉપર, કેરીઓ પાડી બધા કેરેટ ભરાઈ ગયો. બરાબર. આના છોકરા રમી ભાવબેન બે જાય એને લગે. અને ભૂમિ બેન તો કેવા હિંચકા ખાય. રુદુ બેસી હતી કે કોઈ અને હો આખું કેરેટ ભરાઈ ગયું બરાબર. તમે શું બનાવ્યું બેન? હા, કોમવાળી બનાવ. અને તમે ભાઈ હે તમે શું બન્યા? આંટી બને? અરે આંટી બને ઘર બધો. જો બપોરનું ઊંઘ્યા છે નહીં ગોદડા બોદડા. બોલા એવું હતું? અરે જો નાસ્તા બહુ ઘડિયાળમાં વાગી ગયા છે 7:30. જો બેઠેલું
મંજુલિકા